વાંજણી રોડાવી દે તેવી વાર્તા. 15 વર્ષની ઉંમર જ્યારે રમવાની અને કૂદવાની હતી ત્યારે સંબંધ થઈ ગયો. એ જમાનામાં બધી છોકરીઓના લગ્ન 12 કે 13 વર્ષની ઉંમરે થઈ જતા હતા. લગ્નનો અર્થ પણ ખબર ન હતી. તેઓ એમ વિચારીને ખુશ થતા કે નવા નવા કપડાં મળશે. માં હતી નહીં તો પિતાએ બસ જે ઘરનું થોડું કામકાજ શીખવ્યું હતું એ જ આવડતું હતું. લગ્નનો દિવસ આવ્યો અને બધી વિધિઓ પછી વિદાયનો સમય પણ આવ્યો. રોતી રોતી ડોલીમાં બેસીને સાસરિયામાં પહોંચી ગઈ. આટલી આલિશાન હવેલી જોઈને મારું મન મનમાં ને મનમાં ખુશ થઈ ગયું. ત્યારે જ સાસુનો અવાજ આવ્યો, અરે જલ્દી કલશ લઈ આવો, બહુ આવી ગઈ છે. અને મેં મારી સાસુ સામે જોયું. ઘૂંઘટની આડમાં મારી સાસુને જોઈ તે મને ખૂબ જ કઠોર લાગતી હતી. ખરેખર જાણે હું તેમને જોઈને થોડી ડરી ગઈ હતી. રાત થઈ ગઈ હતી કારણ કે બધી વિધિઓ પૂરી થઈ ગઈ હતી. હું પલંગ પર સૂતાની સાથે જ સૂઈ ગઈ. સવારે નોકરાણી આવી અને મને જગાડી કે ચાલો રસોડું બનાવવાની રસમ છે. તૈયાર થઈને રસોડામાં જઈને ખીર બનાવી. બધાએ વખાણ કર્યા પણ સાસુએ કમી નીકાળી દીધી. સાથે જ બાળપણ છોડીને થોડું કામ શીખવાની સૂચના પણ આપી. 15 દિવસ પછી મારા પતિએ હોસ્ટેલમાં જવાનું હતું કારણ કે તેઓ BA કરી રહ્યા હતા અને પિયુષ હોસ્ટેલમાં જતા રહ્યા અને હું એકલી મારા સાસુ અને સસરા સાથે એકલી રહી ગઈ. પિયુષ પત્રો લખતા હતા પણ પહેલાં સાસુમાં વાંચતી પછી મારી પાસે આવતા. ઉંમર નાની હોવાને કારણે એટલો ફરક નહોતો પડતો. મારી એકલતાનું સાથી હતું આંબાનું ઝાડ. હા, એ જ આંબાનું ઝાડ જે હવેલીના પાછળના ભાગમાં ઉગેલું હતું. તે આંબાનું ઝાડ નીચે એક માટીનો ઓરડો પણ બનાવેલો હતો, પરંતુ તે ઝાડ ફળ નહોતું આપતું. તેથી હવેલીના તમામ લોકો તે ઝાડને વાંજ કહેતા હતા. પણ મને ખબર ન હતી તે ઝાડ કેમ ખૂબ જ ગમતું હતું. કામથી ફુરસદ મળ્યા પછી જ્યારે મને થોડીક નવરાશ મળતી ત્યારે એ જ વૃક્ષ મારું સાથી થયું હતું. હું તેને જોઈ મારો બધો થાક ભૂલી જતી હતી. 2 વર્ષ વીતી ગયા અને હું 16 વર્ષની થઈ ગઈ. પિયુષનું ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ ગયું હતું. આજે પિયુષ પાછા આવવાના હતા. સાસુ સવારથી જ તૈયારીઓમાં લાગેલા હતા. પોતે જ રસોડામાં જઈને બધું ચેક કરતા હતા. હું પણ ખૂબ જ ખુશ હતી કે હવે મારે એકલા નહીં રહેવું પડે. 16 સિંગારની સાથે હું પૂર્ણ સ્ત્રીની જેમ મહેસૂસ કરી રહી હતી. આજે માગના સિંદૂરમાં એક અલગ જ લાલાશ હતી. કદાચ એ લાલાશ મારા ચહેરા પર પણ દેખાતી હતી. એટલે જ મારા સાસુએ મને કહ્યું કે જઈને તારી નજર ઉતારી લે. પિયુષ આવી ગયા છે. હવેલીની હાલચાલ પરથી ખબર પડી ગઈ હતી. હવે બધા ખાવા પીવામાંથી નિવૃત્ત થઈને આરામ કરવા જતા હતા. પિયુષ પણ રૂમમાં આવી ગયા હતા અને હું શરમથી લાલ થઈ રહી હતી. ત્યારે મને પિયુષ લાલ સાડી ભેટ આપી. પણ મારા માટે પિયુષનું પાછું આવવું એ જ સૌથી મોટી ભેટ હતી. અમે ઘણી વાતો કરી, જેમાં અમુક ફરિયાદો હતી અને અમુક પ્રેમ હતો. સમય વીતતો ગયો અને 2 વર્ષ ક્યારે વીતી ગયા એ ખબર જ ના પડી. પિયુષ અને હું એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. એક દિવસ અચાનક મને ખબર પડી કે મારા પિતાજી બહુ બીમાર છે અને પિયુષ મને તરત ત્યાં લઈ ગયા. પિતા મને જોઈ ખૂબ ખુશ થયા કારણ કે તેઓ મારા માટે તેમના શ્વાસ રોકી રાખ્યા હતા. પછી તેમને આ દુનિયા છોડી દીધી. પિયુષનું ભણવાનું પૂરું થયું અને તે સરકારી વકીલ કહેવાતા.
હતા, પરંતુ ભગવાને મને હજુ સુધી બાળકનું સુખ નહોતું આપ્યું. મારા સાસુમાં મને ઘણીવાર કડક શબ્દોમાં કહેતા હતા. પિયુષ તેમના કામમાં વ્યસ્ત રહેતા હતા, એટલે તે આખો દિવસ મારી પાછળ પડી રહેતા હતા. પછી ધીમે ધીમે બધી વાત ફેલાઈ ગઈ કે હવેલીની વહુ વાંજણ છે. આ શબ્દો તીરની જેમ વાગતા હતા, પણ કંઈ બોલી શકતી નહોતી. માત્ર આંસુ વડે હૃદય હળવું કરતી હતી. હું શરીરે પાતળી હતી. પછી મારા માતાના અવસાન પછી પણ મારી યોગ્ય રીતે ઉછેર પણ થઈ શકી નહોતી. એક દિવસ પિયુષ ઘરે જમવા આવ્યા ત્યારે સાસુએ આદેશ આપ્યો કે અમે પિયુષના લગ્ન બીજે કરાવી દઈશું. પછી પિયુષ કહે, લાઇટ બંધ કર, મારે સૂવું છે. મેં કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. મેં પૂછ્યું, તમે બીજા લગ્ન કરશો? રિયા, મેં કહ્યું ને, મને સૂવા દે. લોકોની ચીક સાંભળું છું. હું કંટાળી ગયો છું. મને આત્મહત્યા કરવાનું મન થાય છે. મેં તેમને લગ્નની હા પાડી દીધી. પછી 1 મહિના પછી પિયુષના લગ્ન ગીતા સાથે થઈ ગયા. ગીતા ખૂબ જ સારી છોકરી હતી. આ જોઈ મને આંસુ આવી ગયા. મેં વિચાર્યું કે હવે હું મજબૂત રહીશ. જ્યારે આ વૃક્ષ રહી શકે છે તો હું કેમ નહીં? મેં મારી જાતને સંભાળી લીધી અને દરેક પરિસ્થિતિ સામે લડવાની તૈયારી કરી અને મારી જાતને કામમાં વ્યસ્ત કરી લીધી. પછી ગીતાના સમાચાર મળ્યા કે તે મા બનવાની છે. આ સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગઈ. કદાચ આપણે ફળ મળવાની ચિંતા ખૂબ જલ્દી કરીએ છીએ, પણ દરેક વસ્તુનું એક સમય હોય છે. કુપોષિત શરીર હોય કે વૃક્ષો, બંને ફળ નથી આપતા.